ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડેજ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં અસંખ્ય ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. આ વર્ષે ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડેજ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી તેમજ તેના આધ્યાત્મિક સંદેશને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા માટે સ્વાગતમ કૃષ્ણ 2026ની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ દ્વારા સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, સાણંદ, વિરમગામ, કડી, કલોલ ખાતે 22 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન આધ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શ્રી કૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ સ્વાગતમ કૃષ્ણ 2026ની ઉજવણી કરવામાં આવશે. સાથોસાથ 23થી 28 ઓગસ્ટ દરમિયાન ઝૂલન મહોત્સવનું ભાડેજ હરિકૃષ્ણ મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ સાથે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના રોજ સવારે 8થી રાત્રે 12:30 સુધી ભાડેજ ખાતે આવેલા ઇસ્કોન હરેકૃષ્ણ મુખ્ય મંદિરમાં તેમજ સેક્ટર 1 ગાંધીનગર ખાતે સવારે 8થી રાત્રે 12:30 સુધી ભગવાન શ્રી કૃષ્ણની મહિમા વિવિધ સંદેશા સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. અંતમાં 13 સપ્ટેમ્બરે કડી ટાઉન હોલ ખાતે સ્વાગતમ કૃષ્ણ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિરમગામ તાલુકાના આશરે 10 ગામોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાગતમ કૃષ્ણ 2026નો ઉદ્દેશ્ય શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના સંદેશ અને ભાવનાને મંદિરની બહાર સમાજના વિવિધ વર્ગો જેવા કે અબાલ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ તેમજ ભારતના આશાસ્પદ ભવિષ્ય એવા યુવા વર્ગ સુધી પહોંચાડવાનો છે. શ્રાવણ માસ દરમિયાન વિવિધ શહેરો, નગરો અને ગામોમાં આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલની પ્રેરણા કૃષ્ણ કૃપામૂર્તિ શ્રીલ પ્રભુપાદ, ઇસ્કોનના સ્થાપક આચાર્ય પાસેથી પ્રાપ્ત થઈ છે. શ્રીલ પ્રભુપાદે પોતાનું સમગ્ર જીવન ભગવાન શ્રી કૃષ્ણના સંદેશ, ભગવદ્ ગીતાના ઉપદેશો અને હરે કૃષ્ણ મહામંત્રને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવામાં સમર્પિત કર્યું હતું, જે સંદેશ સ્વાગતમ કૃષ્ણ 2026નો અગ્રભાગ છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. હરે કૃષ્ણ. મારું નામ શ્યામચરણ દાસ છે, ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજથી. આ વર્ષે ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજ જે 4 સપ્ટેમ્બરે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવાની છે, એના પહેલાના અમુક અઠવાડિયાઓમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં અને અમદાવાદના અલગ અલગ સ્થાનોમાં સ્વાગતમ કૃષ્ણ નામક એક વિશેષ કાર્યક્રમ આયોજન કરે છે. અને આ સ્વાગતમ કૃષ્ણ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણનું જે ગીતામાં સંદેશ છે એ જનસામાન્ય સુધી પહોંચે અને એ લોકો ભગવાનની દિવ્યતાને સમજી શકે. સાથે સાથે આજના જે યુવાનો છે એ લોકો ભગવાન કૃષ્ણ અને એમના ઉપદેશોને સમજવા માટે ઘણા બધા એમની અંદર પ્રશ્નો હોય છે, તો એમના બધા ડાઉટ્સ ક્લિયર થઈ શકે અને એમને પણ ભગવાનની સેવા કરવાનો એક વિશેષ અવકાશ મળે એવો પ્રયાસ છે. મારું નામ અનુપમ ગોવિંદાસ છે. છેલ્લા 11 વર્ષથી અહીંયા હરે કૃષ્ણ મંદિર ઇસ્કોન ભાડજમાં હું સેવા આપી રહ્યો છું. સ્વાગતમ કૃષ્ણ એક કાર્યક્રમ આ વખતે એક બહુ મોટો ઉત્સાહથી એક ફેસ્ટિવલ અમે કરી રહ્યા છે, જે જન્માષ્ટમીના 1 મહિના પહેલાથી જ આ ઉત્સવ શરૂ થઈ જશે. આખા ગુજરાતમાં આ વખતે આ હરે કૃષ્ણ મંદિર તરફથી ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે કે આ જન્માષ્ટમીનો પ્રોગ્રામ ખાલી મંદિરમાં જ ના રહે, પણ મંદિરની બહાર જઈને શહેરમાં અને ગામોમાં પણ લોકો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીમાં જોડાઈ શકે. એટલા જ માટે અમે રાજકોટ, સુરત, બરોડા, અમદાવાદમાં કલોલ, કડી અને વિરમગામના 30 ગામોની અંદર અમે ઘરે ઘરે જઈને હોલ્સમાં, ટાઉન્સમાં બધી જગ્યાએ જઈને કીર્તન, સત્સંગ, ભગવાન કૃષ્ણનું અભિષેક અને ભગવદ્ ગીતાના જે શ્લોક જે છે એ લોકોના ઘરે સુધી લઈ જઈશું. અને આ હરે કૃષ્ણ મંત્રનું જે કીર્તન જે છે, સ્વામી પ્રભુપાદે 1965માં ઇસ્કોનની સ્થાપના કરીને આ હરે કૃષ્ણ મંત્ર ઓલ ઓવર ધી વર્લ્ડ લઈ ગયા. એમના ઇન્સ્પિરેશનથી આખા ગુજરાતમાં અમારી ઈચ્છા છે કે જન્માષ્ટમી ઘરે ઘરે ઉજવવામાં આવે. ભગવદ્ ગીતાના શ્લોક દરેક વર્ગના, બાળકો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય કે પછી ઉંમરલાયક લોકો હોય, બધા જ લોકો આ ગીતાના શ્લોકો સમજે અને ભગવાન કૃષ્ણના હરિનામમાં બધા જ રંગાઈ જાય. ધન્યવાદ. હરે કૃષ્ણ.